રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને પ્લાન કમિશનના નામે સામાન્ય નાગરિકો પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવતા હોવાનો કથિત વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો। આ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકરોએ શહેરના સર્કિટ હાઉસ ખાતે પહોંચીને ગંગાજળ છાંટી શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજ્યો હતો તેમજ રામધૂન બોલાવી આશ્ચર્યજનક વિરોધ કરતા પોલીસ દ્વારા ટીંગાટોળી સાથે કાર્યકરોની અટકાયત કરવામાં આવી।